અમદાવાદીઓ આ ગ્લાસ ટાવરની બહુ બધી રીલો જોઈ હશે, પણ બાલવાટિકામાં જો એટલે કેટલો ખર્ચો થાય ને એ જોઈ લો. સૌથી પહેલા કાંકરિયાના ગેટ નંબર 5 પર 10 રૂપિયાની એન્ટ્રી લઈને તમારે અંદર આવવું પડશે. અંદર આવતા જ લેફ્ટ હેન્ડ પર 50 રૂપિયાની બાલવાટિકાની એન્ટ્રી, જેનાથી તમને મળશે ફ્રી એક્સેસ ટોટલ 6 જગ્યાએ. ફર્સ્ટ કોઈન હાઉસ, જેમાં પાયરેટ્સ ઓફ કેરેબિયન પણ છે. શૂ હાઉસ, સેલ્ફી ઝોન, કાચ ઘર જેમાં તમે લાંબા પાતળા બધા થઈ જશો, ગ્લો સ્ટેશન અને લેન્ડસ્કેપ ગાર્ડન. એના પછી આવશે ડાયનોસોર પાર્ક, જેની એન્ટ્રી ફીસ છે 100 રૂપિયા. અંદર ડાયનોસોર મળશે હો. એના પછી તમને મળશે ઇલ્યુઝન હાઉસ, જેની પ્રાઇસ છે 150 રૂપિયા. અંદર જતા સૌથી પહેલા તમને આ ચકેડું દેખાશે, મસ્ત ફોટો ને વિડીયો આવી જશે હો અહીંયા. એના પછી એવા અખતરા વાળા ફોટો ખેંચવા હોય, ઊંધું રિક્ષું જોવું હોય, એના અલાવા ઇલ્યુઝન ચેર, ઇલ્યુઝન ફોટો અને આવા કંઈક ફોટો પણ તમે પાડી શકો છો. એના અલાવા લેજી રિવરના 70 રૂપિયા, ભૂલભુલૈયા પાર્કના 60 રૂપિયા, બટરફ્લાય પાર્કના 100 રૂપિયા. એના પછી મિરર મેજ 80 રૂપિયા, ફ્લાઇંગ થિયેટર 200 રૂપિયા. હા ભાઈ, તમારી ફેવરેટ આઈટમ એટલે કે ગ્લાસ ટાવર કે સેલ્ફી ટાવર માત્ર 170 રૂપિયા, જેમાં તમને નીચે સોક્સ આપશે. સોક્સ પહેરીને ઉપર આવવાનું, સવારના 10 થી રાતના 10 નો ટાઈમિંગ રહેશે. એના પછી મડ બાઇક 7 રાઉન્ડ 150 રૂપિયા અને કંઈક આવું સ્નો પાર્ક માત્ર 450 રૂપિયા. તો ભાઈ, તમે કે તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાં કોઈ પણ બાલવાટિકા ફરવાનું પ્લાન કરતો હોય તો આ વિડીયો ફટાફટથી એમને સેવ અને શેર કરી દો. આખી ઇન્ફોર્મેશન આપી દીધી છે. બીજું જો રાકેશભાઈ વિડીયો છે, લાઈક કમેન્ટ શેર કરજો. બાય બાય.